સમાચારમાં વાત કરીએ તો વડોદરાના સાવલી તાલુકામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। ભારે પવન સાથે મોડી રાત્રે પંથકમાં વરસાદ વરસ્યો। વરસાદી ઝાપટા સાથે રોડ રસ્તા ભીંજાયા હતા। ગ્રામ્ય વિસ્તારમાં એકાએક ધોધમાર વરસાદ ખાબક્યો। ગરમી અને ઉકળાટથી લોકોને આંશિક રાહત મળી છે। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા રણજીત જોડાઈ ગયા છે। રણજીત, વરસાદી માહોલ, હાલ કેવું વાતાવરણ? જી હિના, આપને સમજાવી દઉં કે છેલ્લા ઘણા મહિનાઓથી ભારે કાળઝાળ ગરમી પડી રહી હતી, ત્યારે જ એવી ગણતરી સેવાઈ રહી હતી કે વરસાદ વહેલા આવશે। તેવામાં ગત રાત્રિના સમયે રાત્રિના 2 વાગ્યાની આસપાસ ભારે વાવાઝોડા, પવન અને વીજળીના કડાકા સાથે સાવલી તાલુકાના મોટાભાગના ગામોમાં જોરદાર વરસાદી ઝાપટું વરસ્યું હતું। તેના પગલે તાલુકાજનોને ગરમીમાં ભારે આંશિક રાહત મળી હતી, જ્યારે વીજળી મોટાભાગના તાલુકાના ગામોમાં વીજળી ગુલ થઈ જવા પામી હતી અને હાલ રાત્રિના વરસાદના પગલે તાલુકાજનો ગરમીથી ભારે રાહત અનુભવી રહ્યા છે। જી રણજીત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।